નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વોર રૂમ. હું છું આપની સાથે કૃષ્ણા. સુરત સિવિલ હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સામે આવ્યા. પિતા મૃત પુત્રને ખભે ઊંચકીને ફરતા રહ્યા. રાત્રે મોત થયું છતાં સવારે દીકરાને લઈને સિવિલ આવ્યા. પુત્રને મૃતદેહને લઈ જતા પિતાને સિવિલ સ્ટાફે રોક્યા. પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મૂકવા માટે સમજાવ્યા અને સમજાવટ બાદ આખરે મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો. તો આ કરુણ દ્રશ્યો જે સુરતથી સામે આવ્યા છે. એક પિતા કે જેમણે પોતાના 7 વર્ષના માસૂમ વહાલ સોયાને ગુમાવી દીધો હતો. આ મૃત પુત્રને ખભે ઊંચકીને પિતા ફરતા રહ્યા. રાત્રે મૃત્યુ થયું હતું, તેમ છતાં પણ સવારે તેઓ દીકરાને લઈને સિવિલ પાછા આવ્યા. સિવિલમાં મૃત જાહેર કરતા પુત્રના મૃતદેહને લઈને પિતા ફરતા રહ્યા. પુત્રના મૃતદેહને લઈને જતા પિતાને જોઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફે છેક 1.5 કિલોમીટર દૂર ગેટ પર તેમને રોક્યા હતા. પિતાને પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મૂકવા માટે સમજાવ્યા હતા. તો આ ઘટના સામે આવી છે સુરતથી. ખૂબ સમજાવટ કરી સિવિલના સ્ટાફે અને ત્યારબાદ આખરે પિતા માન્યા હતા. આપણી સાથે જયેન્દ્ર પાંડે જોડાયા છે, સંવાદદાતા. જયેન્દ્ર, પુત્ર મૃત્યુ પામ્યો હતો, પિતાને ખબર હતી મૃત્યુ પામ્યો છે, તેમ છતાં પણ એક ખભે લઈને ફરતા રહ્યા. આખી ઘટનામાં મૂળમાં શું છે, શું સામે આવ્યું છે? જી કૃષ્ણા, આ સુરતના નવી સિવિલ હોસ્પિટલની ઘટના છે. સવારે બની હતી કે એક પિતા જે પોતાના 7 વર્ષના પુત્રને ખભે લઈને ફરતા હતા. આના પાછળનું કારણ એ છે કે આ પુત્ર 7 વર્ષનો જે છે તેને ખેંચની બીમારી હતી જન્મજાત, અને તેઓ ગત રાત મૃત્યુ પામ્યા હતા. પિતા તેને ઘર રાખ્યા હતા, પરંતુ સવારે પિતાને એવી આશા જાગી કે મારા પુત્રનું મોત નથી નીપજ્યું, પરંતુ તેની સારવાર થઈ શકે, જેથી તેમણે ખભે ઉચકીને નવી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં જે ફરજ પર ડોક્ટરે ફરી પાછી બાળકને જોઈ તપાસી મૃત જાહેર કર્યું હતું. ત્યારે આઘાતમાં સરી પડ્યા હતા અને તેઓ જે પ્રક્રિયા કરવાની હોય છે મરણ જાહેર થયા બાદ, પરંતુ તેઓ ભૂલી ચૂક્યા હતા. પોતાના ખભે ઉચકીને પુત્રને લઈને નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં 1.5 કિલોમીટર સુધી ફરતા રહ્યા હતા. આ જોઈ તમામની આંખો પર નમી પડી હતી. તે સાથે જે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ છે તેમને સમજાવવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ જે પિતા જે છે તેમની પાસે કાગળો માંગવામાં આવ્યા હતા. કાગળ આપ્યા બાદ તેમનું બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પાછળની કામ એ છે કે આ જે પરિવાર છે તે સુરતના ભાટાર વિસ્તારમાં રહે છે અને તેમાં કુલ 3 બાળકો છે. તેમાં સૌથી નાનો બાળક હતો, 7 વર્ષનો, તેની જન્મજાત બીમારી હતી, પરંતુ તેઓ ગત મોત થયું હતું. પરંતુ એક આશા જે જાગી હતી, આશા પિતાને એક આશા હતી કે મારો પુત્ર જીવિત છે, મર્યો નથી રહ્યો. તે આશાની હાથે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ તેમની જે આશા છે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરતા ફરી મરણ પ્રમાણતા તેમના જે છે આશા ખોવાઈ ગઈ હતી. જે પ્રમાણે તેઓ આઘાતમાં સરી પડતા નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં દોડતા થઈ ગયા હતા. જી, આભાર.